જય માતાજી, ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે 9 વાગી ગયા છે અને આપણે વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા તમે જોવો. અને આપણે આજે જવાનું છે ખેતરમાં અને ખેતરમાં જઈને મગફળીમાં પંપથી દવા નાખવાની છે અને દવા નાખીને આપણે કોરી મોરી રોજડો ધોઈ દીધો છે. એના માટે આપણે બહાર બાંધવાના છે અને આપણે જો છોકરો બધા નાહી ધોઈને ચા બીજો પીને હવે રમી છે ને કોઈ લખી છે અને આ બાજુ વાસુડું વાળવાનું ચાલુ છે. વાસુડું કાઢવાનું ચાલુ કરી દીધું હોય એને તો ખા બીજું બનાવ્યું કે નહીં? હા બનાવ્યું? કેમ નહીં બનાવ્યું? તો બનાવવું પડે. અને આ બાજુ અમારે મુગલી ભણવા બે જઈએ. શું લખ્યું તે? હે બતાવજે. હજુ તો બાલવાટિકામાં બેહારી એકડો આવડે છે કે નહીં વાંધો? એકડો આવડે ને? અને આ બાજુ અમારે જીજાડી થી બેસી જાય રમવા. લખવા બીજું આવડતું નહીં. ઉડે પાછી ફીરે તું. મુગલી એકલી ભણે અમારે તો બેઠી બેઠી. અને ગટ્ટુ એમાં રમે બેઠી બેઠી. જય માતાજી કહેતી ના? ગુડ મોર્નિંગ કહેજે ના? અને શું લાજ્યું છે આપણે ખાવામાં? શું લાજ્યું એ નંબરિયા? હાથી હાથી લાજ્યો તો. હાથી ઉપર રમવાનું બેહવાનું ને ભાઈ. તો હાલ આવે કે મોડા આવે? તો હું જાઉં ક્ષેત્રમાં. એ તો જો તમે કીધું હાલ કીધું હું આવો ને આપણે ડાળા બીજા કાપો પર પછી દવા પછી 100 કીધું. પૂરો તો કરશી જ. તું હું જવું હાલ તું મોડા હે. છે મેલો હાથી હીરો. હવે હાથી પર બેહવાનું તારે બેસો એમ. હાથી કઈડા આવે છે મને. સને થાક લાગે છે પણ જઈને હું તો લેબડા પર થઈને ડાળા કાપું પછી દવા નાખશું અને લગભગ 12 વાગશે બરાબર. એ તો પંપ લાવ્યો છે કે શીખર પંપ લાવ્યો હોત તો બરાબર છે. તો આવજે રે છું બધો. હા એ હાલના પહેરા નાઈન પહેરવાનું. નાઈન પહેરવાનું હાલના પહેરાય. શું કીધું? મિત્રો આપણે હવે જઈશું આપણે ખેતરમાં. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હવે અને આપણે ઝડપી જવું પડશે જેમ કે આપણે મોડું થઈ ગયું છે. મિત્રો આપણે હવે હેડ્યા ખેતરમાં અને આપણે કપડાં ચેન્જ કરી દીધા કેમ કે દવા છોટવાની છે એટલે લેબડો કાપવાનો છે તો શર્ટ ને બગડે ના એમ તો આપણે ટી-શર્ટ પહેરી લીધી. હવે આપણે હવે આવી ગયા ખેતરમાં અને જોવા મગફળી. આ મગફળીના વાડે આપણે વાર બાંધવાનો છે. વયથી મોડી અને વયથી જ રોજડા આવી અને હા મેં ઉભો ને લેબડો હીરે કાપવાનું થાય. હવે આપણે બાજુ જાહ અને જોવા જેમ દવા છોટવી છે કે લેબડો કાપવો છે.
લેબડો કાપીને ડાળ કાઢી બાંધવાના છે વાયર પૂરી મૂરી. તો મિત્રો જો આપણે લેબડો પાડી દીધો મોટા મોટા ડાળ અને જુઓ તમે આ બાજુ કમો કાકો આપણે મસ્ત ધોબલી બનાવી અને મસ્ત કાપી દીધો એમ. હવે આપણે જઈશું જમવા. જમીન બાજુ ફટાફટ આવી જાવ એમ. હવે આપણા સાપરે આવી ગયા મિત્રો અને આપણે ભાત આવી ગયું છે. હવે ખાલી જમવાનું જ છે. લાવ્યું ભાત ને પેલી અમારે ભાત લઈને આવીને તો શીખર સોણ ભરવા મળી. ચાર આવી બહારથી આવીને તો બેહાનું સોણ ભેળું કરે. તો હવે આપણે ખાવા શું શું લાવ્યું છે આપણે જોઈશું. હવે આપણે હવે ભાત આવી ગયું. શું લાવ્યું જુઓ. ગોળનું ડબ્બું કાઢ્યું છે. કેમ કે મોઢું આવેલું છે પાછું આજ તો આપણે. મિત્રો આપણે ક્ષેત્રમાં પંખો છે કે સોલરની પ્લેટ આવે ને એનાથી ચાલુ. बटाका सब्जी है, कड़ी है, रोटली है, छाछ से गोल. મિત્રો આપણે હવે પહેલા જમી લઈશું. તો મિત્રો આપણે હવે જમવાનું જમી અને હવે હેડ્યા થોડો આરામ કર્યો અને હવે આપણે જે લેબડો કાપ્યો હતો એનો ડાળો ઉભો કરવાની ને દવા પણ છોટવાની. દવા છોટવાની છે ને લકડો ઉભો કરવાનો કુરી મોરી ને વાર બાંધવાના છે. જો દવા બનાવવાનું ચાલુ કરી દીધું એ પંપે આવી ગયો. અરે પંપ ઇલેક્ટ્રિક પંપ ટોક તો મોટો ના આવે. એક ડબ્બું રેડવાનું ને પાટી દવાનું. એક ડબ્બું દવા બીજું બધું પાણી. એટલે ફૂલ કરી દેવાનું એમ. કમ્પ્લીટ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પંપ અને પેલે હોમી આપણે મગફળીમાં દવા છોટવાની છે. તો મિત્રો જો આપણે જે લેબડો કાપ્યો હતો અને કોરી મોરી વાયર બધવા સારો ડાળો ઊભો કરવાનો હતો તો આ રીતે આપણે કોરી મોરી ઊભો કરી દીધા. આ રીતે જે કોઈ ઊભું છે એક આગળની સાઈડ ઊભું છે. કોરી મોરી અમુક ગાળે ઊભો કરી દીધો. વાયર ખાલી બાંધવાના છે
અને આ મગફળીમાં આપણે દવાઈ નાખી દીધી પંપથી, અને દવા નાખીને તરત ને તરત વરસાદ આવ્યો. એટલો બધો નહીં આવ્યો, માપે જ આવ્યો હોય. હવે કહું ઊભું પાડો, એક હોમ મેં ઊભું. દવાઈ નાખીને વરસાદે આવ્યો અને આપણે કોમે પૂરું થઈ રહ્યું. તો મિત્રો મસ્ત કોમ થઈ ગયું. આ દવાઈ શોર્ટેજી અને લકડાઈ ઊભા થઈ ગયા, ખાલી વાર બોધવાના નહીં. હવે કાલે પરમ દિવસે વાર બોધ દેવું. અને હવે આપણે જાહા આપણે સાપરે અને એને ગાય દોઈને પછી નીકળશું ઘરે. વજીરી હજુ તો સાર લેવર આવી રહી છે. આ બોજો ભારો વાળો. તો મિત્રો જોવો આપણે કેળ ઊભી છે ને કેળા કેટલા બધા આવે. કાપી કાપીને મોટી લીમ ભરું આમાં, એટલે ઘેર લઈ અને કટા મૂકી દેવું એટલે પાકી જાય. મોટી ડાળ છે આ તો, ખાસે બધા કાપેલા અમે. જુઓ તમે આ સાકું પડ્યું, સાકાથી કાપવાના હોય બધે. કટા મૂકી દેવું પાકી જાય. જો ખાસે બધા ભરી દીધા હોય આપણે થેલી. હવે તો મૂકી દેવું એટલે પાકી જાય કટામ ને કટામ. અને આ થેલીમાં લીધો જ એક ફ્રેન્ડ માટે આપણે. તો મિત્રો આપણે હવે ગાય દોઈ નાખી અને જો બાઈકે દૂધ પણ વળગાડી દીધું અને અમુક કેળા વળગાડ્યા કાચો. અને અહીં આપણે વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. ને આજનું આપણું કામ હતું મગફળીમાં દવા છોડવાનું અને જે લકડાનો ડાળો ઊભો કરવાનો લેબડાનો ઊભો કરી દીધો. હવે વાર બોધવાના છે પણ 2 દિવસ પછી આપણે કરીશું. અને આટલે આપણે વ્લોગને આપણે એન્ડ આપીએ છીએ. તો આપણી મુગલી ફેમિલી વ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. અને હવે મળીશું નવા વ્લોગમાં.